તપસ થયા વિચ દીધા વારી પંથ નિહારી નેત્ર ગયા હજુ પાર ન આવે તુલસીના સ્વામીને જય કહો સતી સંદેશો કાવે વનચર વીરાવધામની કોન દેશથી આવ્યા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગો કહો તો રાવણ ને રોલવું કહો તો લંકા લગાડું સાચું બોલો મારા માતજી ચિંતા તનક ન કરીએ એક મને આરાધીએ ધ્યાન પ્રભુજીનું ધરીએ આરે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું મુને મોકલ્યો સુધ લેવાને કહ્યું માનો ને મારું રામ લક્ષ્મણ બેઉ બંધવા સમાચાર છે સારા પતિતના દુઃખ સાંભળી આવે આંસુની ધારા આરે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા થનાર હશે તે થઈ રહેશે ગુણ તુલસીએ ગાયા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગી ધન્ય ધન્ય પદ્મનાભને જંગલ ના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝૂડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુકરા રે હરિયે અધ્યારુણે દર્શન દીધું એ જસોદા ના ચઈએ ગોકુલ થી વાલો પાટન પ્રગટ્યા પદ્મનાભ કહીએ અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે ને સદગુરુ જીવન કહીએ ગુરુ ગોવિંદ ના દર્શન કરતા 84 તલીએ અધમ અધારણ સંકટ નિવારણ ભક્ત વસલ્ય કહીએ મોહન ના સ્વામી ને ભજવો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આ અવસર છે હરિ ભજવાનો કહો ને કેમ સુઈ રહીએ રે નાના થકી મોગે રાખીધા માતા મંગલ ગાય રે કાર્ય અવસર કોઈ નવ દેખ્યો ઓચિંતો વલી આવે રે સંસાર સગીરો કાળે ખાધો આખર મસ્તક કૂટો રે જમ દુત તો જોતા જ રહીશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભવ જલ તરીએ નર હરિને નમીએ રે લાડ કોડતો લક્ષ્મી વરના પ્રમાણે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય રે દેખત પેખત ડૂબકા મારે દુનિયા બુડી માઈ રે કોઈએ કાયા બાળી જાની કોઈએ કાયા દાટી રે પવન મળતો પવન જાશે માટી મળતી માટી રે આ અવસર છે હરિ ભજવાનો જો મન વિચારી રે
જે જન હરિનું સુમરન બોલ્યો જીતી બાજી આયો રે નરસૈયાના સ્વામી સમર્યો વેદ પુરાણે સાચો રે જમના સિર પર પગલો દઈને વેગે વૈકુંઠ જાસો રે ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે અરે આજ રે સામરીએ મારે અમસુ અંતર કીધા રે રાધાબાઈ નો હારત લઈને રૂક્ષ્મણીને આપ્યો રે जानती तो जावन देती रहती मुखड़ू ज्योति रे कानत जू पुरुषोत्तम आगे आपो हमारा मोती रे फेरिए साध पड़ाऊ घर घर हिंदू ज्योति रे रूक्ष्मणी ने कोटे में तो और क्या मारा मोती रे हमारा मोती कागरियारा તમારા મોતી ગોર રે ચાલુ ને પેલા ચોક્સ ને હાથે તેના કરાવીએ તોલ રે રાધાબાઈ ને રીસ ચડી છે સૌમાલી મનાવે રે કૃષ્ણજી ને એટલું જ કહેજો મારે મંદિર ન આવે રે પેટી ભરી પટોળા લાવ્યા બે પોતીડા મોતી રે દીવાને અજવારે બાય હું મરકલહાર પુરવતી રે નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈ ને મનાવાને નવલા મોતી લાવ્યા રે આજ રે સામરીએ મારે અમસુ અંતર કીધા રે અરે આજ રે સામરીએ મારે અમસુ અંતર કીધા રે સાદ કરે જસોદા માવડી સુતા જાગો દયા સેના જાગો મારા નાથજી તમને આવરી સિયાલ જમુનાના તિરલિયામના સાધકો ખેલા કરી રહ્યા થયો પ્રાતઃ મહિરા મહિયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલોલ જમુનાના તિરલિયામના જસોદા જગાવે માવને સુતા જાગો નેતા સૂરજ ઉગને પંથી સ્વર કરે ફાટ્યો પ્રભાત જમુનાના તિરલિયામના આરસ મરડીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગ મહો દાતન આલો જસોદા માવળી મારે થાય છે વાર જમુનાના તિરલિયામન સોના જારી જુમના જલ ભરી આવે દાતન સાર દાતન આલો દીનાનાથને મુકલું આ રૂમાલ જમુનાના તિરલિયામન દાતન કરીને કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસોદા માય કરમે દોનને ખભે દામનું જસોદા દોવાને જાય જમુનાના તિરલિયામના વાછડા વાલે ગોવાલીઓ જસોદા દોએ છે ગાય સોના વાટકડા દૂધે ભર્યા માહી સાકર સાર જમુનાના તિરલિયામના દુધરા પાઉદીના નાથને હૈડા તાળા થાય સુરલી આલુ હરિના હાથમાં માહી માખન સાર જમુનાના તિરલિયામના સોના રૂપા કેરી કાસ કી ચૌવા ચંદન સાર
ચોટી ગુથાવું દીનાનાથને વેન મોટેરી થાય જમુનાના તીરલિયામના પૂરી તરુ મહેસુરની શિરો સુગંધીદાન અથાના મંગાવું વિધના ભોજન કરો ભગવાન જમુનાના તીરલિયામના તરત નાતા વ્યાદ તૈયાર છે દૈદ માખન સાર કપૂરે ઉતારું હરની આરતી આરતી ઉતારે બ્રિજનાર જમુનાના તીરલિયામના ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મોરી માય સોના જારી જુમના જલ ભરી આચમન લ્યો ને દયાલ જમુનાના તીરલિયામણી ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસા આપુનંદજીતા લવિંગ સોપારીને એલચી પાન બીડા બેચાર જમુનાના તીરલિયામના માળાવી મધુવાનથી લાવી ચોસર હાર ફૂલ ભરાવું હઈને આંબોળે મોહી ગોકુલ ને બ્રિજનાર જમુનાના તીરલિયામણી ચરણે મેલું તારો ચાબકો ડગલો પૈરો દીનાનાથ ગજવે ગાલું બદામ પીસતા શેરડી દાડમ દ્રાક્ષ જમુનાના તીરલિયામણી ચરણે મેલું તારી પાવડી મોજા પહેરો મહારાજ હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીરલિયામણી જસોદારે મહેડાવલોવિયા ઓસી ઓધારી રાત બલભદ્ર વાછડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તીરલિયામણી ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માં જમુનાના જલ છે બિહામના મુગલો સાથે મુગલો સુધા માતા જમુનાના તીરલિયામના કદમ ચડીને જંપ લાવ્યા પેટા સાત પાતા કૃષ્ણ એ કાલી નાગનાથીઓ ત્યારે કોન હતું પાસ જમુનાના તીરલિયામના ગાયો ચરવા હું તો નહીં જાઉં જસોદા માત નંદજી નદ કાલિંદીમાં જલ બિહામના મુગલો બલભદ્ર ભ્રાત જમુનાના તીરલિયામણી કરતી ગોવર્ધન કર ગયો ત્યારે કોન હતું સાથ તટલી આગરી ઉપર રાખ્યો ત્યારે કોન હતું સાથ જમુનાના તીરલિયામના કાલિંદી માં જંપ લાવ્યા નાથ્યો કાલી નાગ નાગનાથને તમે સંચર્યા તમને શું કરે સાપ જમુનાના તીરલિયામના ગોકુળ રાખ્યું રે લંતુ ત્યારે કોન હતું સાથ બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોન હતું સાથ જમુનાના તીરલિયામના નવા નિપજાવ્યા તેટલા કોઈએ ન જાની વાત બ્રહ્મા આવીને ચરણે નમ્યા વસરા અલ્યા દીનાનાથ જમુનાના તીરલિયામના જમુનાને તીરે જઈ ઉભા મુખ મુરલીની ટેક વનમાં વગાડે રૂડી વાસળી ગોપી સૌ કીધું ઘેર જમુનાના તીરલિયામના
ગાયો ચારીને કૃષ્ણ આવ્યા હો જશોદાજી માત આનંદજીને આપો વધામણી આવ્યા હળદર ભ્રાત જમુનાના તીર રળિયામણી ગોકુલ લીલા જે કોઈ સાબરે ગાય નરને નાર ભવસાગર ફેરો ટરે ગાય માધવ દાસ જમુનાના તીર રળિયામણી ગાય માધવ દાસ જમુનાના તીર રળિયામણી જીવનજી મહારાજ માગુ શરણું તમારું રામા શરણું તમારું મારા જીવનજી મહારાજ માગુ શરણું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટિ કાપી ગુજાર નો ઉધાર કીધો કેશવદાસ ને સર્વે લીધ ગુરુ સંગાતે આખા મિસે મારવાર ને ઉગાડ્યા કૃષ્ણ કે સૌરે નિમિત્ત કરીને કાઢો સૂરજ તાર્યા પદ્મનામ દાનીજી દાદા સુખદેવજી ગોપાલા જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાર રામ કબીરની દડ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો બહુ સાગર ઉતારે જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો બહુ સાગર થી તરવાનો આ સુંદર છે બવારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગ તેને ધારો અવિશ્વાસ દુષ્ટ ભોજન સ્થળે સંગે ધારો દીપ કહોઈને ભજન કરો તો નામ પરે તત્કારા મુજ પાપી જે સર્વે લીધા એવા દીદ દયાલા સદગુરુ જીવન છોડી જના જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છોડી જના જીવન કબીર જીવન રામ હરમા બાપ પર કૃપા કરીને કાનમ પાલો ગાળ્યા જીવનજી મહારાજ માગુ શરણ તમારું રામ શરણું તમારું માર જીવનજી મહારાજ માગુ શરણું તમારું જીવન શ્યામને દ્વારકાદાસ રાઘવ વસંત ને નરસિંહદાસ ભગવાન રઘુનાથ શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સ્તુતિ અધુનાથ જગદીશ ચંદ્ર તને પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ એ છે જીવન જીનો પરિવાર ગુરુ પરંપરા નો વિસાર ગુરુ પરંપરા જે નિત્ય ગા ઈષ્ટ કૃપા તે જન પર થાય ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈષ્ટ કૃપા તે જન પર થાય અહર્નિશ સુમરન જીજન કરે પ્રેમ ભક્તિ થી તે જન ટળે જીવનજી મહારાજ માગુ શરણું તમારું રામ શરણું તમારું મારા જીવનજી મહારાજ માગુ શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી બાજો અને કુવિચાર ચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી બાજો ને કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી
आनंद आरती हर कपारा, हरिजन आए मेरे प्राण आधारा, संत दर्शन तन ताप निवार, जन्म मरण भव सागर तारो, साक पाक मन भोजन पाओ, संत संगत मलि हरि गुण गाओ, घर घर मंगल होत बधाई, जन जीवन ताबल बल जाय, आनंद आरती हर का अपारा, हरिजन आए मेरे प्राण आधारा, हरिजन आए मेरे प्राण आधारा, 14 बांधो जीवना, देव रघुपति की आन, वाट घाट रक्षा करो, छोराओ चारे खांड, सियावर रामचंद्र की जय, वृंदावन कृष्ण चंद्र की जय। सदगुरु श्री जीवन जी महाराज ने, राम कबीर स्वामी परिवार ने, राम कबीर भारत मां संध्याना, राम कबीर सब संतन ने प्रभातना, राम कबीर। राम कबीर संतो, આજે શનિવાર પ્રતિસાદનો દિવસ. સંતો કબીરજી આપણને પંચરત્ન માળામાં દુમાળના કીર્તનમાં અંતિમ પદમાં કહે છે, કથારે કીર્તન મંગલ વાછવ, કથારે કીર્તન મંગલ વાછવ, કર સંતન કી ભીડ હારે હો, कर संतन की भीड़ हारे हो, कबहु काज बिगड़े नहीं तेरो, कबहु काज बिगड़े नहीं तेरो, हरे सत सत, हरे सत सत हो मेरे प्यारे, हरे सत सत, हरे सत सत, कहत कबीर नित मंगल खेलिए. સંતોની કથા એટલે કે જ્યાં સંવાદ થતો હોય અને જેમ મંગળ સવાર સાંજ આવા કીર્તન ગવાતા હોય, ત્યાં સંતોની ભીડ એટલે કે ભેગા થવું, એ જોઈને ભેગા થવું જોઈએ. કારણ કે ત્યાં સદગુરુના સાચા શબ્દની ઓળખાણ અને સમજ પ્રાપ્ત થાય છે, જ્યાં સંતો ભેગા થાય છે સવાર સવારમાં, જેથી આપણને આ જન્મારો બગડે નહીં, એટલે કે મનુષ્ય જન્મ સફળ થઈ જાય છે. કબીર અહીં કહે છે કે આ મેં સાચે સાચું કહું છું, તેથી કહ્યું છે કે હારે સત સત કહે તો કબીર નિત મંગળ. પણ આપનું મન ચંચળ છે, સંતોં કી ભીડ કરવાને બદલે મારી તારી ની પંચાયતમાં પહેલું પહોંચી જાય છે, તે ભીડમાં આનંદ માણે છે. માટે કબીરજી સમજાવતા કહે છે કે કર સંતન કી ભીડ હાળે હો. સંતો આવી રીતે સવાર સાંજ જેમ આપણે સંતો ભેગા થયે છે, એ જ આ કબીરજી કહે છે, એ મારા બાપ તમે કર સંતન કી ભીડ, અને સંતોની ભીખ કરીને ગુરુવાણીને તમે ઉકેલશો તો તમારો જન્મારો હવે નહીં જાય, આમ કહે છે. આવો નરેશભાઈ, આપણે પ્રતિસાદનો દિવસ છે તો પ્રતિસાદની શરૂઆત કરીએ મારા બાપ. રામ કબીર મારા મોગેરા મહેમાન, મારા મોગેરા સંત, રામ કબીર તમને. અને ખૂબ જ સુંદર ભાવ વ્યક્ત કર્યો ચંદ્રકાંતભાઈ તમે. જીવનજી મહારાજ આપણને કહીને ગયા, હરિજન આયે મેરે પ્રાણ આધારા. એમને હરિજનો ભેગા થાય ને તમને આનંદ થાય. હમણાં કબીરની વાત કરી, કબીર કહે છે કર સંતન કી ભીડ, સંતોની ભીડ ઉભી કરી દેતું. અને પેલા આપણા નરસિંહ મહેતા સવારે પ્રભતિ ગાવી એમ કહેતા હતા, હું તો હરિજનની કરું આસ. આ સંતો એક જ બોલી બોલે છે, જુદા જુદા સમયે જુદી જુદી જગ્યાએ થયા, પણ સંતોની બોલીમાં કોઈ ફેર નથી પડ્યો.
હરિજન ભેગા થાય એનો આનંદ જોય. આ સવારે આપણે સંતો ભેગા થયા હોય, આ મેળાવડો આપણને વારે ઘડીએ ના મળે. જેટલો વખત મળે એટલો વખત એનો આનંદ લેવો. ખબર નથી કોના માટે કેટલો સમયનો આ મેળાવડો, કેટલા નંબરનો આ મેળાવડો છે, ખબર નથી. પણ એનો જે આનંદ લે ને એ હંમેશા ને હંમેશા જિંદગી પર્યંત નહીં, પણ ભવો ભવ એમાં ને એમાં જ રહેતો હોય છે. અને કબીર આપણને આ જ કહી રહ્યા છે કે કબીર આપણને જાગૃત કરવામાં મદદ કરે છે. હમણાં જે કીર્તન તમે લીધું, અહે સત સત હરે સત સત, એ જે સત છે, એ સત એટલે કે જાગૃતિ, તમારી સત્ય તરફની દોડ, એ જાગૃતિ કબીર આપણને જગાડે છે આવીને વારે ઘડીએ કે તું એટલા બધા ઘોંઘાટમાં ફસાઈ ગયો છું, એટલી બધી વસ્તુઓમાં તું ભરવાયો છું, એ તારા ઘોંઘાટની ઉપર તું જતો રહે, શબ્દોની ઉપર જતો રહે, તું દરેક વસ્તુની ઉપર જતો રહે. એ જાગૃતિ જો તારી અંદર આવી ગઈ ને તે ઘડીએ તું એને પામી જઈશ. અને આમ જોવા જાવ તમે તો આપણે જે જગ્યાએ ભગવાનને શોધી રહ્યા છે એ જગ્યાએ આપણે ભગવાનની શક્તિ વગર જઈ શકીએ છીએ? નથી જઈ શકતા. અને જો ભગવાનની શક્તિ વગર આપણે એ જગ્યાએ જઈ ન શકતા હોય તો એ ભગવાન ક્યાં છે? આપણી સાથે છે, હર હંમેશા છે. કબીરે તો ત્યાં સુધી કીધું કે જીવનમાં આપણને જેટલી વસ્તુઓ આપણી સાથે છે એ બધાનો સરવાળો ને એટલે જીવન. જીવન એ સર્વસ્વ છે. આપણી અંદર, આપણી આજુબાજુ જે બધું છે, આપણો પરિવાર છે, આપણો સમાજ છે, આપણી સાથે આ સંતોના કીર્તનો છે, આપણી અંદર જે ગુણ છે, ઇવન અવગુણ છે, એ દરેક વસ્તુનો સરવાળો, એ જીવન, એ જ ભગવાન છે. જે ભગવાને સૃષ્ટિની રચના કરી છે, એ આખું બ્રહ્માંડ છે, એ જ ભગવાન છે. કબીર બીજે કોઈ જગ્યાએ ભગવાનને શોધવા જ નથી ગયા, જાગૃત કર્યા આપણને. પણ આપણને શું તકલીફ થાય છે કે એ જાગૃતતા આવતા વાર લાગે છે. ઘોંઘાટ એટલો બધો છે ને એટલે વાર લાગે છે. તો સંતો આપણે જોતા હતા કે મનુષ્યનો ભગવાન કેવી રીતે ઉભો થયો, ક્યાંથી ઉભો થયો? તો કે શરૂઆતમાં ભગવાન આપણને ક્રૂર લાગ્યો કે જો ને કેટલું બધું દુઃખ આપે છે, અને ક્રૂર ભગવાન લાગ્યો. અને એવા ક્રૂરતાની સામે આપણે આજીજી કરવા માંડ્યા, અને આજીજી કર્યા એટલે એવો ભગવાન એક ઉભો થયો. પછી કે ભગવાન ન્યાયી છે, ભગવાન ન્યાય કરે એવો છે, અને ન્યાયી ભગવાન છે, ન્યાય કરશે, એ જોશે, અને એ જોશે એ પ્રમાણે તમને સ્વર્ગ ને નરક આપશે. ખોટી માન્યતા આપણા મનમાં જે બેસાડી દીધી કે ભગવાન ન્યાયી છે, ન્યાય તો અહીંનો અહીં જ છે. અને મેં કહ્યું એ પ્રમાણે કે આપણી પાસે જે અહીંયા છે તે બધું સર્વસ્વ જ ભગવાન છે. તો પછી એ ન્યાયી ભગવાન થયો, અને એમ કરતા કરતા પછી માણસના હાથ ટૂંકા પડવા માંડ્યા. એટલે મદદ કરતો ભગવાન એક ઉભો થયો, ન્યાય કરતો નહીં, મદદ કરતો. અને એમાંથી પેલું અપિચેત દુરાચારો આવ્યું કે દુરાચારી હશે એને પણ ભગવાન મદદ કરવાનો છે. સારા આચારવાળાને તો કરશે જ, પણ દુરાચારીને પણ મદદ કરશે. એટલે મદદ કરતો ભગવાન આવ્યો. ત્યાર પછીથી એક એવો વર્ગ ઉભો થયો કે જેમને લાગ્યું કે ના, ભગવાન તો એક પ્રેમનું સ્વરૂપ જ છે. એ આપણને સુખ આપે કે દુઃખ આપે, આપણે એક પ્રેમના સ્વરૂપે જ ભગવાન આપણી સાથે રહેલો છે. એક આખો વર્ગ ઉભો થયો પ્રેમમાં માનનારો. અને એ પ્રેમમાં માનનારો જે વર્ગ ઉભો થયો ત્યાં સંતોનો વર્ગ, કે જેને ભગવાનના પ્રેમની ઉપર અતૂટ વિશ્વાસ છે. એક આખી જે ગોપીઓ ઊભી થઈ કૃષ્ણ જન્મ વખતે, એ ગોપીઓનો જે આખો સમૂહ ઉભો થયો, ગોપી ગોપાઓનો એ સમૂહ ઉભો થયો, એ આખો પ્રેમ લઈને ઉભો થયો. ભગવાને આવીને પ્રેમનો રસ્તો બતાડ્યો, કૃષ્ણએ આવીને પ્રેમનો રસ્તો બતાડ્યો, જીસસ ક્રાઇસ્ટે આવીને પ્રેમનો રસ્તો બતાડ્યો. અને પછીથી એમાં આ કૃત્રિમ કર્મકાંડ આવી ગયા, એમાંથી કાઢવા માટે એક આખી પ્રેમરૂપી સંત પરંપરા ઊભી થઈ ગઈ. અને જે પ્રેમરૂપી સંત પરંપરા ઊભી થઈ, એ પ્રેમરૂપી સંત પરંપરાનો આપણે ભાગ છે સંતો. એટલે આપણને ભગવાનની પાસે કોઈ માગણી નથી. આપણે ભગવાનને ક્રૂર નથી કહેતા, આપણે ભગવાનને ન્યાયી કે અન્યાયી પણ નથી કહેતા. આપણે ભગવાનને ફક્ત પ્રેમ કરીએ છીએ, કારણ વગરનો પ્રેમ કરીએ છીએ આપણે ભગવાનને. અને માનીએ છીએ કે ભક્ત વત્સલ ભગવાન, કે જ્યાં જ્યાં પણ ભક્તનો પ્રેમ છે તે જગ્યા ઉપર ભગવાનની હાજરી છે. ભગવાન કોઈ લોકમાં નથી રહેતા, કોઈ વૈકુંઠમાં નથી રહેતા. ભગવાન વસે છે તો ભક્તના હૃદયમાં વસે છે. કારણ કે આપણાથી દૂર ભગવાન જતો જ નથી. આ જે એક સુંદર ભાવ છે, એ ભાવ લઈને આપણી સમક્ષ આવ્યા નામદેવ કબીર જ્ઞાનીજી, અને એમની પરંપરામાં આવ્યા જીવનજી આપણી સાથે. અને જીવનજીએ આપણને આ પરંપરા આપી છે. તો આ જે પરંપરા છે ને, એની અંદર કોઈ ઘોંઘાટ નથી, એમાં કોઈ કૃત્રિમતા નથી, એમાં કોઈ ક્રિયાકાંડ નથી, એમાં કોઈ કર્મકાંડ નથી, એમાં તમારે કોઈ વિવિધ જગ્યાઓએ જવાની જરૂર નથી.
એમાં ફક્ત ને ફક્ત જરૂર છે તમારા હૃદયમાંથી આવતા ભાવની, હૃદયમાંથી આવતા પ્રેમની. તમે જ્યાં બેઠા છે એ જગ્યા ઉપર જ સર્વસ્વ આવી જાય છે. જ્યાં જ્યાં પણ ભગવાને ભ્રમણ કર્યું છે, જ્યાં જ્યાં પણ ભગવાને કાર્ય કર્યું છે, એ બધા 68 તીર્થ સંતોના ચરણે આ નરસિંહ મહેતાની અનુભૂતિ છે. 68 તીર્થ તમે પગ તોડીને બધા તીર્થોમાં ફરો, પણ જે સંતના ચરણમાં એટલે કે સંતના વિચારોમાં તમે રચ્યા પચ્યા રહેતા હોય, સંતના જીવન જીવતા હોય, તો એ તમારી સાથે જ છે. અને એ સુંદર ભાવ લઈને આપણે રોજ ભેગા થઈએ છીએ, રોજ સત્સંગ કરીએ છીએ, અને છતાં પણ આપણને એનો કંટાળો નથી આવતો. એનું કારણ છે કે એક જ પ્રવૃત્તિ એવી છે, ભક્તિ નામની પ્રવૃત્તિ એવી છે કે જેની અંદર જેમ તમે વધારે કરતા જાઓ ને એમ એને વધારે ને વધારે આનંદ મળતો જાય. અને એનો ઉપયોગ મેં તમને પહેલા બહુ વખત પહેલા એક નિયમ કીધો તો, ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી. તમે એક લાડવો ખાઓ આનંદ વધારે મળશે, બીજા લાડવામાં થોડોક ઓછો મળશે, ત્રીજામાં ઓછો મળશે, અને ચોથામાં કે હવે મારે લાડવો ખાવો નથી, ધરાવો થઈ ગયો, આનંદ ઓછો મળતો જાય, એટલે આપણે બંધ કરી દઈએ એને. ભક્તિની અંદર જેમ જેમ કરતા જઈએ ને તેમ તેમ વધતું જાય છે. એટલે એને આપણે ઇન્ક્રીઝિંગ માર્જિનલ યુટિલિટી. આખા ઇકોનોમિક્સ એટલે કે જે ભૌતિકતાનો જે સિદ્ધાંત છે, એ ભૌતિકતાનો સિદ્ધાંત જ્યારે આધ્યાત્મિકતામાં આવે છે ને ત્યારે ઊંધો પડી જાય છે. એ ભૌતિકતાનો સિદ્ધાંત આધ્યાત્મિકતાની પાસે ટકી શકતો જ નથી, કારણ કે આધ્યાત્મિકતાનું આખું જગત જ જુદું છે. અને એ જગતની અંદર તમે જેમ જેમ આગળ જતા જાઓ તેમ તેમ આનંદ વધતો જ જાય, વધતો જ જાય. તો આવો આપણે આજે પ્રતિસાદનો દિવસ છે, તો આપણે આનંદમાં રહીએ, હરિજનોને મળવાનો આનંદ લઈએ, સંતોને મળવાનો આનંદ લઈએ. ઉદા ભક્તો જેમને આ પરંપરાને ફોલો કરી છે એવા આપણા રામજી મોટા ને પહેલા મળીએ. રામજી મોટા આવો. રામકબીર. શ્રી ધામ પુણ્યાદ શ્રી સદગુરુ અનંત શ્રી વિભૂષિત મહારાજ શ્રી જીવનજી મહારાજના ચરણ કમળમાં સાદર સફર રામકબીર, રામદેવ કબીર સાહેબના ચરણ કમળમાં સાદર સફર રામકબીર, એક કૃપા સ્વામી રામકબીર, પદ્મનાભજી મહારાજના ચરણ કમળમાં સાદર સફર રામકબીર, અધ્યાળજી મહારાજના ચરણ કમળમાં સાદર સફર રામકબીર, સર્વે સંતો સદગુરુઓના ચરણ કમળમાં સાદર સફર રામકબીર, એમજી મહારાજના ચરણ કમળમાં રામકબીર, ઈશ્વરના ચરણ કમળમાં સાદર સફર રામકબીર, સર્વે સંતો ભક્તોની પ્રેમપૂર્વક રામકબીર. આપણે સર્વે ભક્તો ચંદ્રકાંતભાઈ, નરેશભાઈએ આપણને જે કહ્યું સદગુરુના શબ્દો, એને આપણે બરાબર યાદ રાખીને તે પ્રમાણે આચરણમાં મૂકીને આપણે ભક્તિ કરીશું તો એ આપણી ભક્તિ સાચી ગણાશે. જેમ કૃષ્ણ ભગવાને મારો વાલો જીવન માય વગાડેલી વાસરડી, તે વખતે જ્યારે ભાન ભૂલી ગયા હતા અને ભાન ભૂલીને ગોપીઓએ જે પ્રેમ રક્ષાના ભક્તિ કરી એ જ સાચી ભક્તિ. એ પ્રમાણે આપણે જ્યારે ભજન કીર્તન કરીએ ત્યારે ઓતપ્રોત થઈ જઈએ એમાં, અને એમાં આપણું પૂરેપૂરું ધ્યાન લગાડીએ તો એ અમારી પ્રેમ રક્ષાના ભક્તિ સાચી ગણાશી. માટે સર્વે ભક્તો આપણે સદગુરુના વચનોને યાદ કરીને પ્રેમ રક્ષાના ભક્તિમાં ભાવ વિભોર થઈ અને ભક્તિ કરીએ. એ સર્વે ભક્તોએ આપણે એમાં ઉત્પ્રોત થઈ અને આપણા જીવનનું કલ્યાણ માટે આપણે કરવું જોઈએ. જ્યારે સદગુરુ જીવનજી મહારાજે આપણને કહ્યું છે, ભક્તોએ કહ્યું મહારાજ કહો કઈ, તો મહારાજે કહ્યું કે હું કહેના સાસુ કહી દિયા, એમ કહા કહું સમજાય, સંત સેવા કરું જીવના રઘુપતિ હોય સહાય. મેં કહેવાનું બધું કહી દીધું છે તમને, હવે તમારે આચરણમાં મૂકીને એ પ્રમાણે એ રસ્તે તમારે ચાલવાનું છે, તો જ તમે જીવનમાં સાચી ભક્તિ કરી ગણાશે. સર્વે ભક્તો એને પ્રેમપૂર્વક રામ કહે. કહેના સાસો કહી દિયા. જીવનજી મહારાજે આપણને જે કહેવું હતું એ બધું જ કહ્યું, અને એક સાખીની અંદર કહ્યું, અબ કહા કહું સમજાય. હું ઘણું બધું કહીને ગયો, પણ લોકોને સમજાવવાના મુશ્કેલ છે. આ કઠણ વસ્તુ છે, કારણ કે ઊંધી રાહ ચલાવવાની છે. હમણાં જે આપણે જાગૃતિની વાત કરતા હતા, રામજી મોટા હમણાં જે વાત કરી, એ આપણને એ જ વાત છે કે આટલું સીધું સરળ જાગૃતિ વાળું કંઈક હોઈ શકે
એ લોકોને ધ્યાનમાં જ નથી આવતું. આવું કેવી રીતે હોય? આવું ન થાય. આટલું કર્યું બસ અને પતી ગયું. હા, એ તમારા હૃદયની અંદરનો જે ભાવ છે ને એ પ્રગટ કરવાનો છે. અને એ પ્રગટ થયો, જ્યાં પ્રેમ પ્રગટ થયો, એ જગ્યા ઉપર બીજી કોઈ કૃત્રિમતાની જરૂર જ નથી. અને એટલા માટે જીવનજી મહારાજામાં આવ્યું, કહા કહું સમજાય. હું શું કહું તમને તો તમને આ સમજ પડે, અને કહેવાથી કોઈ સમજ ન પડે. અને એટલા માટે આવ્યું કે આપણો જે ધર્મ છે એ આચરણનો ધર્મ છે. યસ, કહેવું તો જોઈએ. કયા વગર વિચાર કાનમાં ના આવે, અને વિચાર કાનમાં ન આવે તો આચાર ન આવે. અને એટલા માટે કહેવું તો પડે. અને એની સાચી સમજણ ક્યારે આવે કે જ્યારે આપણે આપણા ધર્મને આચરણનો ધર્મ કરીએ, તે વખતે આપણને આ સમજ આવે. ત્યાં સુધી એ સમજ ના આવે. અને એ સમજ પાડવા માટે જીવનજી મહારાજે આપણને સુંદર દોહા કયા, જે આપણને ડિરેક્શન એટલે કે દિશા પ્રદાન કરી શકે, ગતિ પ્રદાન કરી શકે. દિશા કઈ બાજુ જવું છે એ બતાવે, અને ગતિ એટલે મોમેન્ટમ, કેટલી ઝડપે જવું છે એ બંને બતાવે. તો આવો એ દોહા લઈને વિશાખાબેન આવે છે. રામકબીર. राम कबीर सदगुरु नामदेव कबीर जी ने राम कबीर, जीवन जी महाराज ने राम कबीर, पुण्य गादी ने राम कबीर, हेत कृपा ने राम कबीर, प्रेम जीवन महाराज गीताबा ने राम कबीर, सर्वे संतो भक्तों ने राम कबीर. दल भीतर देदार माथी અર્થસિંહજી વૈષ્ણવ જીવનદાસજીના દોહાનું જગદીશ ચંદ્ર મહારાજે સુંદર ભાવાનું વાત કરેલ છે, તેનું વાંચન કરીશું. પહેલા સંપુટ લઈશું. કુશલ તુજ પરિવાર આશીર વચન યમતનો, શ્યામલ વરન સુજાન જાચક ભણ તો જીવનો. કુશલ તુજ પરિવાર. પાન નંબર 156, દોહા નંબર 113. ભિખારી ભગવંત જે બલ દ્વારે જાચિયો, ગોપતનો નવનીત તે ચોરી ચોરી ચાખ્યો. જીવનદાસજી મહારાજ કહે છે, જે ભગવાને ભિક્ષુક તરીકે બલિરાજાની ઘેર ભિક્ષા માગી હતી, તેમને ગોપીઓની પ્રેમ ભક્તિથી તેમનું માખણ કૃષ્ણ અવતારે ચોરીઓ કરી કરીને ખાધું હતું. એવા એ પ્રેમ ભક્તિથી પ્રસન્ન થનારા છે. ઊનો નહીં એક વાર પૂરન બ્રહ્મ પૂરી રહે, પણ ચોરી માખણ ખાય અધૂરાને પૂરવા. જીવનદાસજી મહારાજ કહે છે, સંપૂર્ણ બ્રહ્માંડમાં બધાની જરૂરિયાતો પૂરી પાડનાર ભગવાન માટે ક્યારે પણ કશાની ખોટ પડતી નથી. એવો હોવા છતાંય પ્રેમ ભક્તિ કરનાર ભક્તો માટે પ્રેમની ઉણપ પૂરી પાડવા માટે ગોપીઓનું માખણ ચોરીને ખાવાની લીલા કરે છે. રુચા ઉપનિષદ અંગની પોતાની કહેવાય, ભક્તિ કરી બોલવો તે મૂકી કમ જાય. જીવનદાસજી મહારાજ કહે છે, ઉપનિષદોની અંતર્ગત આવેલા ઋગ્વેદના શ્લોકો રુચા કહેવાય છે. તે રુચાઓને જે ઉપનિષદોમાં લેવામાં આવી હોય તે રુચાઓ પણ ભગવાનની જ પોતાની ભક્તિ માટે લગતી કહી શકાય. આવા વેદોના શ્લોકો ઇત્યાદિ દ્વારા ભગવાનની ભક્તિ કરવાની ભાવનાના નામે કર્મકાંડાદિ આન દેવાદિની આરાધનાથી તેને જેને ભોળવી નાખ્યા હોય, તો પણ તેવા અણજાન લોકોને ભગવાનથી પડતા કેવી રીતે મૂકી દેવાય. વેદોના શ્લોકોને રુચા કહેવાય છે, અને તે શ્લોકોનો આધાર જે ઉપનિષદોમાં લેવામાં આવ્યો હોય તેને ઉપનિષદની રુચા કહેવાય છે. આમ અર્થવેદના શ્લોકોને મંત્ર કહેવાય છે. ઇત્યાદિ આ ખુલાસો મેં જયદેવ અરુણોદય જાણીને ફોન દ્વારા પૂછીને કર્યો છે. કામ કરંતી કામની ઓલખતી પતિયાદ, વંશ વજાડો વિઠલે તારે મોહી તેને નાદ. જીવનદાસજી મહારાજ કહે છે, જે ગોપીઓ પોતાના પતિ સાથે ઇન્દ્રિય સુખો ભોગવતી હતી
તેઓ સમગ્ર જગતના મૂળપતિ એવા ભગવાન કૃષ્ણને ઓળખતી હતી. માટે જ્યારે ભગવાન કૃષ્ણે વૃંદાવનમાં વાંસળી વગાડી ત્યારે તે વાંસળીના નાદથી પ્રેમાતુર બની ગઈ. આ રીતે પૂર્વ જન્મે સકામ ભક્તિવાળા કર્મકાંડ ઇત્યાદિના યજ્ઞો વગેરે કરનાર ઋષિઓને કૃષ્ણ અવતારે ભગવાને ગોપીઓ તરીકે સ્વીકારીને અપનાવી લીધા. નોંધ: વેણુ ગીત નાદરૂપી ગીત 6 ગુણો વાળું છે. સદાનંદપણું, વાકપતિપણું, સર્વત્ર ગતિપણું, બીજા વિષયનું વિસ્મરણ કરાવવા વાળું, ચિત્તને હરવા વાળું અને મરણની ભીતિને દૂર કરવાપણું. રજિસ્ટર નંબર 238, પાન નંબર 794. એ ગુંજ ઉર નહ ગુમાર દામોદર દામન બાંધિયો, વેદે કરો વિચાર તે છોડતા જુગ છૂટ્યો. જીવનદાસજી મહારાજ કહે છે, હે ગાળા, ભગવાન કૃષ્ણને જે ગોપી જશોદાએ નેત્રાથી બાંધ્યો હતો તે ગાંઠથી તેઓ યથાર્થમાં ઉર હૃદયથી સાચે જ બંધાયેલા ન હતા, પણ અમલા અર્જુનને છોડાવવા બંધાયા હતા. માટે કર્મકાંડ વાળી સકામ ભક્તિ બતાવનાર વેદ માર્ગી સકામ ભાવના કરનાર ઋષિઓએ ભગવાન માટે કામના રાખવા વિચાર્યું અને તેથી ભગવાન માટે સંસારી માયા પ્રત્યે નિષ્કામ બનીને કામ વાસનાઓ છોડી દીધી. તેથી યજ્ઞાદિ કર્મ બંધનોની સકામ ગાંઠોને છોડી દેતા કર્મ બંધનોની ગાંઠો છૂટી થઈ અને ગોપી તરીકે તેઓને પ્રેમ ભક્તિ પ્રાપ્ત થઈ. પ્રસાદ તનો પ્રતાપ સાતે પુત્ર સાંભરા, શ્રી ચંદવો કહાન નંદ તને સુતે ઓદરા. જીવનદાસજી મહારાજ કહે છે, માતા દેવકી ઉપર ભગવાન કૃષ્ણે કૃપા કરી ત્યારે દેવકીને પોતાના 7 પુત્રો જેને કંસે મારી નાખ્યા હતા તે સાંભળી આવ્યા હતા. આવા ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર જે નંદજીના પુત્ર હતા તેમને તેમના 7 પુત્રોનો ઉદ્ધાર કર્યો. પ્રગટ તું પ્રમાણ જે ગીર ગોવર્ધન કર ધર્યો, દાવા નલ દહન નાથ જે નામે અજામિલો ધર્યો. જીવનદાસજી મહારાજ કહે છે, ભગવાન કૃષ્ણ ભક્તોનું રક્ષણ કરવા વાળા તથા પતિતને પાવન કરનાર છે તેનો પ્રગટ પુરાવો છે. જેવો કે તેમણે ગોકુળની રક્ષા માટે દાવાનળનું પાન કર્યું હતું અને જે પાપી અજામિલ હતો તે ભગવાન નામ લેવાથી ઉગરી ગયો. ગત હમારી અટપટી કોઈ ગુરુમુખ કરે વિચાર, કોઈ મસિત કોઈ દેહરો ભૂલા સબ સંસાર. જીવનદાસજી મહારાજ કહે છે, ભક્તો કહે છે કે ભગવાનને ભજવાની અમારી રીત યુક્તિ વિચિત્ર છે. તેને તો કોઈ ગુરુના ઉપદેશ દ્વારા સમજે તો જ સમજાય તેવી છે. બાકી તે સિવાય કોઈ લોકો મસ્જિદમાં તો કોઈ લોકો મંદિરમાં ભક્તિ કરવા જવામાં ભૂલા પડી જાય છે. આ રીતે બધી દુનિયાના લોકો ભૂલા પડ્યા છે. કુશલ તુજ પરિવાર આશીર્વચન યમતનો, શ્યામલ વરણ સુજાન જાચક બનતો જીવનો. કુશલ તુજ પરિવાર. રામ કબીર. જીવનજી મહારાજા દોહા આપણને એક દિશા બતાવે. હમણાં આપણે વાત કરતા હતા કે દિશા બતાવે અને ગતિ પણ આપે. અને જુઓ, એ જ દોહામાંનો એક દોહો કે જેની અંદર આપણને વેણુનાદ એટલે જે ભગવાન કૃષ્ણએ જે મોરલી વગાડી. અહીંયા ભૌતિક મોરલી કે જે આપણે ફક્ત સંગીતનું જે આપણને સંભળાય એ મોરલીની વાત નથી. જેમને વેણુ વગાડી એ વેણુની અંદર એ સંગીત તો છે જ, પણ એ સંગીતની સાથે ઘણું બધું છે. એ વેણુની અંદર આનંદ ભરેલો છે, પ્રેમ ભરેલો છે, ગતિ છે, શક્તિ છે. એની અંદર એટલી બધી વસ્તુઓ છે એ વેણુનાદની અંદર. અને એ જ્યારે બધી જાતના અવાજ ભેગા કરવામાં આવે અને જે ઊભો થાય એ અવાજ, એને વેણુનાદ કહેવાય.
જે હમણાં આપણે ફ્લૂટ વગાડીએ છીએ ને જે સાંભળીએ છીએ ને એ વેણુનાદ ખરો, પણ એ પાર્શિયલ વેણુનાદ છે. પણ જ્યારે એ જ કલાકારને આ જેટલી વસ્તુઓ વેણુનાદની અંદર હમણાં આવે છે જે આપણને બતાવી એ હોય તે વખતે લાગે કે યસ, આ બધા નાદ, બધા અવાજ ભેગા કરીએ, સમગ્ર બ્રહ્માંડના બધા અવાજ ભેગા કરીએ, જેની અંદર સારાપણું છે એ ભેગું કરીએ ત્યારે જે નાદ નીકળે, જે અનહદ જેને કહીએ છીએ, જે તમારા હૃદયમાં ઠેઠ યોગ્યો કહે છે પ્રમાણે ઠેઠ અંદર નીચેથી તમારી કુંડલીમાંથી જે નીકળતો હોય નાદ, એ આ વેણુનાદ છે. અને વેણુનાદ કાઢવાનો કઈ સહેલો નથી. એ ભગવાન કૃષ્ણએ કાઢ્યો તો એ વેણુનાદમાં શું હોય તો કે એની અંદર 6 ગુણ હોય છે. 6 ગુણ, 6 ગુણો. સદાનંદપણું, એ તમને સદાય આનંદ આપે. એ વેણુનો નાદ જ્યારે કૃષ્ણ હતા ત્યારે એ નાદ એટલે કે એમના વિચારો, એમની મોરલીનો જે અવાજ બધાને આનંદ આપતો હતો, સદાયને માટે આનંદ આપતો હતો. વાકપતિપણું, એનાથી તમને જે વાચા છે, વાચાનો જે ભગવાન છે એટલે કે સરસ્વતી પણ તમે કહી શકો, એ વાકપતિપણું, તમારી વાણીની ઉપર એ સરસ્વતી, સારા વિચારો બિરાજમાન થઈ જાય એટલે વાકપતિપણું. સર્વગતિપણું એટલે મોમેન્ટમ, કે તમને ગતિ મળે, બધી બાજુ સારી દિશાઓમાં જવાની ગતિ મળે એટલે સર્વગતિપણું. બીજા વિષયનું વિસ્મરણ કરવા વાળું, એનો અર્થ કે તમારું જે મન બીજે બધે ફરતું હોય એ બધું તમે ભૂલી જાઓ. અને એટલા માટે આપણને ખબર છે કે જેવી વેણુ વાગે એટલે ગોપીઓ ઘરના કામ મૂકીને દોડી પડતી હતી, ગાયો દોડી પડતી હતી, આખી સૃષ્ટિ એ વેણુના નાદથી એ બાજુ દોડી પડતી હતી. અને જે ક્રૂર પ્રાણીઓ હતા એ પોતાની ક્રૂરતા પણ ભૂલી જતા હતા. તો બીજા વિષયનું વિસ્મરણ કરવા વાળું, ચિત્તને હરવાપણું એટલે ઠેઠ અંદર તમને ટચ કરે ચિત્તને, જેને આપણે કહીએ છીએ કે હૃદય, ચિત્ત, મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત, એ જે કહીએ છીએ કે જે સૂક્ષ્મ ઇન્દ્રિયો ગણાય છે, એ જે સૂક્ષ્મ ઇન્દ્રિયો છે એને પણ એ ટચ કરી જાય, એનું હરણ કરી લે. અને મરણની ભીતિને દૂર કરવા આપવાનું, જીવનનો જે સૌથી મોટો ડર છે, ફિયર ઓફ ડેથ, મરણનો ડર, એ મરણનો ડર પણ દૂર કરી કાઢે. કારણ કે આ જે વેણુનાદ છે આપણને અનંતતા તરફ લઈ જતો હોય છે. હવે આ બધા જે વિચારો છે એ કોણ સમજાવે? એ આપણને આગળ કહ્યું કે ગત અમારી અટપટી, કોઈ ગુરુ મુખ કરે વિચાર, કોઈ ગુરુ આવે આપણને, એની કૃપા આપણી પર થઈ હોય અને તે વખતે આપણને એનો વિચાર સમજાય. બાકી તો તમે એ જમાનામાં એને મસ્જિદ હોય કે દેહરો, એટલે કે પેલા દેહરો એટલે મંદિર અને મસ્જિદ એટલે મસ્જિદ, બાકી તો તમે મસ્જિદ અને મંદિરોમાં આટા ફેરા માર્યા કરો પણ કશું એમાંથી મળવાનું નથી. અને જે શરૂઆતના જે દોહા હતા એ દોહાની અંદર નવનીત નામનો શબ્દ આવે છે. નવનીત એટલે માખણ, અને જે માખણની ચોરી છે એ પણ એક ભગવાનનો પ્રેમ છે એવું સુંદર દર્શાવ્યું છે. નવનીત એટલે આપણને ખબર છે કે જે દૂધમાંથી, દહીં અને એમાંથી જે વલોવીએ અને જે નીકળે તે માખણ, એટલે જે દૂધનો સાર એ આ માખણ છે. એવી રીતે જીવનનો સાર એ પ્રેમ ભક્તિ છે અને પ્રેમ ભક્તિ આપણને બતાવી છે. નવનીત એટલે સાર, નવનીત એટલે માખણ, નવનીત એટલે નવનિત્ય એટલે કે રોજે રોજ જે નવું, જે રોજ રોજ આપણને નવા રૂપે પ્રેમના અંકુર આપણને ફૂટાડે એને પણ આપણે નવનીત કહી શકીએ. તો જીવનજી મહારાજના જે દોહા આપણે જે હમણાં લીધા, એ દોહા આપણને એક સુંદર દિશા અને ગતિ અને આનંદ આપે છે. ખૂબ જ સુંદર ભાવથી એનું વાંચન થયું, આપણે વિશ્લેષણ કરવાનો એને પ્રયત્ન કરી રહ્યા છે. શર્મિષ્ઠાબેન આવો. રામકબીર. રામકબીર. સર્વે સંતોને પ્રભાતના રામકબીર, પુણ્યધામ સ્વામી પરિવારને રામકબીર, શ્રી જીવનજી મહારાજની ગાદીએ રામકબીર, શ્રી પદ્મનાભ મહારાજ અધ્યારોજી મહારાજને રામકબીર, શ્રી કબીરજીને રામકબીર, હિત કૃપાને રામકબીર. આપનો ધાર્મિક વારસો એ આપણે 3 વિધિથી જોતા આવ્યા છે અને એ ધાર્મિક વારસો આપનો હવે ક્યાં ક્યાં પહોંચેલો છે અને આપના સ્વામી પરિવાર સંતોએ મહારાજે જ્યાં જ્યાં જાણ્યું ત્યાંથી આપણને લાવીને પીરસ્યું છે. તો આજે એ ઇતર સ્થાનો કયા કયા છે તે આપણે જોઈશું. નરેશભાઈએ કહ્યું ને કે જેમ જેમ આ સત્સંગના પ્રવાહમાં ઊંડે ઉતરીએ તેમ તેમ આપણને આનંદ મળે છે. તો એવી રીતે આ પણ ધાર્મિક વારસો આપણે જેમ જેમ ઊંડે આપણને જાણવા મળે છે તેમ તેમ એને જાણવાનો આપણને ખૂબ આનંદ થાય છે. તો જોઈએ આપણે ઇતર સ્થાનોમાં ક્યાં ક્યાં પહોંચેલો છે ધાર્મિક વારસો.
તેનું વાંચન જોઈએ. ઇતર સ્થાનોમાં સંભવિત ગ્રંથો. તો 1, ઝુલાનાના ઠાકોર ગુમાનસિંહના પઠનાર્થે લખેલા ગ્રંથો તેમના વારસદાર ઠાકોર શ્રી વિશ્વેશ્વર શરણસિંહદાસજી પાસેથી મને 4 ગ્રંથો બક્ષિસ મળ્યા છે. તેમાં અધ્યારુજીના કીર્તનો તથા કબીર, મીરા, નરસિંહ વગેરે સંતોના પદો પણ છે. આ બધો વારસો જગદીશ મહારાજે પણ ખૂબ મેળવ્યો છે અને આપણને પુસ્તકોમાં આપ્યું છે. તો એ જ વારસો આ જગદીશ મહારાજ શોધી લાયા હતા. વધુમાં તેઓ પાસે બીજા પણ હસ્તગ્રંથિત લેખો છે. રામાયણ બાળકાંડથી અયોધ્યા અરણ્યકાંડ સુધી, રામાયણ ઉત્તરકાંડ, લંકાકાંડ, મહિમન સ્તોત્ર, ગીતાજી, છાપેલું અમરકોશ અને ભાગવત. એટલે મહારાજ કહે છે કે મને 4 હસ્તગ્રંથિત લેખો તેઓ શ્રીએ આપ્યા છે, તે મહામૂલા છે. ઈસવીસન 1968માં જ્યારે તેઓને હું મળ્યો ત્યારે તેઓ શ્રી 60 વર્ષની ઉંમરના હતા. તેમના ઉપકારના બદલામાં મેં પંચરત્નમાલાની 3જી આવૃત્તિ છપાયા બાદ 1 નકલ તેઓ શ્રીને મોકલાવી હતી. તે બદલ ઠાકોરશ્રીએ મને તારીખ 23/12/79ના રોજ મારો આભાર માનીને પત્ર લખ્યો છે. બીજા નંબરે, તદુપરાંત સરદારપુર, વડનગર, રણસીપુર, ફુદેડા, રામપુર વગેરે કાંઠા વિભાગમાં છૂટાછવાયા પુસ્તકો પાસે હસ્તલિખિત ગ્રંથો છે. તેમાં રણસીપુરના પથારામાં અધ્યારુજીના પદો વગેરેનો સુંદર ગ્રંથ છે. બીજા ગામોમાં પણ આવા ગ્રંથો હશે. રામપુરના ભગત વિઠ્ઠલભાઈએ પણ પૂજ્ય યદુનાથ મહારાજને 1 ગુટકો બક્ષિસ આપ્યો છે. તે ગુટકો ઝુલાનાના ઠાકોરના પઠનાર્થે લખ્યો છે એવું તેમાં દર્શાવ્યું છે. ત્રીજું, સુરત જિલ્લામાં ઓરના, વાવ વગેરે ગામોમાં પણ હસ્તલિખિત ગ્રંથો છે. મેં કેટલાક ભક્તોને ત્યાંથી આ ગ્રંથોમાંથી થોડું લખાણ મેળવ્યું છે. મેં ઈસવીસન 1968માં સુરત ગાદી પરના પુસ્તકો તપાસ્યા હતા. તેમાં છાપેલા ગ્રંથોમાં સત્ય કબીર કી શબ્દાવલી, વડનગરના મનીલાલ તુલસીદાસ મહેતા, શ્રી હંસ મુક્તાવલી, મોતીદાસજી, સદગુરુ શ્રી કબીર ચરિતમ, કબીર મહિમન સ્તોત્રમ તથા સદગુરુ સ્મરણાષ્ટકમ, પછી કબીર મંસૂર, સાખી ગ્રંથ, સંધ્યાપાઠ, માનેક સિંધુ ભજનાવલી, આ હસ્તલિખિત ગ્રંથો. કબીર કી વાણી લિખ્યતે, આ પણ ગ્રંથ નામ છે. કબીર કી વાણી લિખ્યતે. બીજું, કબીર સાહેબ કા જ્ઞાન તિલક. રામાયણ 1919ના ભાદરવા સુદ 5, રાધા રામ સ્નેહી, સાર્ધજ્ઞાન દાસ કાકા, सार्धज्ञान दास का राम राम. कबीर जी को अनभुक्त बानी, आ ग्रंथ में पद्मनाभनी आरती है. कबीर जी को अनभुक्त बानी, आ ग्रंथ में पद्मनाभजी की आरती है. પછી બાજીદની સાખ્યો, પાન નંબર 41 રામ કબીરા એક હે વાળી 2 સાખ્યો છે. જ્ઞાનીજીની સાખ્યો છે પાન નંબર 90 સ્વામી સમદાસના રોમ એવું લખેલું છે. અધ્યારુજીનો છાપેલો ગુટકો હું ગાદીએ ભેટ આપીને આવ્યો હતો. હાલમાં તે ગાદી પર આમોનો કોઈ પણ ગ્રંથ હશે કે કેમ તે શંકા છે. 4થા નંબરે વાડી વાયડાપુરની ગાદી, ત્યાં 33 ગ્રંથો હતા, પરંતુ આજે ત્યાં એક પણ ગ્રંથ નથી. ત્યાંથી 3 ગ્રંથો પુણ્યાદ લાવ્યા હતા. ત્યાંમાંથી એક ગ્રંથ મેં પરત મોકલેલો. તે ગ્રંથ ત્યાંથી ગુમ થયો છે, માટે મારી પાસેના બંને ગ્રંથો તેઓએ મને બક્ષિસ તરીકે અર્પણ કર્યા છે. ગાદી ઉપર સમાગમ સિવાય બીજો કોઈ હસ્તલિખિત ગ્રંથ નથી. આ સમાગમ સંવત 1934ના ભાદરવા પાંચમને સોમવારે લખાયેલો છે. તેમાં જીવનજીની સાખ્યો પણ છે.
પાંચમો નંબર, બોડેલી ગાદી પર સમાગમ છે. તે સ્વામી બાપા માધવલાલે સંમત 1968 ચૈત્ર સુદ પૂનમનો લખેલો છે. હંસાપુરામાં સ્વામી રણછોડલાલ અચ્છલાલે તેમના પિતાશ્રીની આજ્ઞાથી લખેલો સમાગમ છે. તે સંવત 1971 માગસર સુદ 8નો લખેલો છે. તે હાલ ભગત ભોગીલાલ મથુરની પાસે છે. કાસમપુર, પતરા, તાંદલજા, વાસના, ધનકિયા, વડોદરા વગેરે ગામોના ભક્તો પાસે પણ સમાગમની નકલો છે. છુછાપુરાના ભગત દામોદર પુરુષોત્તમદાસ નાજરે લગભગ 6 જેટલા સમાગમ લખેલા છે. તેમાંથી 2 પ્રતો પુણ્યાત્મા છે અને 1 પ્રત ફલુ મંદિરની ગાદીએ છે. કુંવરપુરાવાળા ભગત ભગવાન શામજીએ લખેલો સમાગમ પુણ્યાત્મા છે. પતરાના ભગત ભગવાન દલાએ લખેલો સમાગમ ગાદી પર પૂજામાં રાખેલો છે. આમ ઘણા ગામોમાં ભગત ત્રિકમદાસ ગોધને લખેલો સમાગમ ફાટા વિનોદ પુસ્તકાલયને આપેલો તેઓ પરત લઈ આવ્યા છે. તે હાલ અપ્રાપ્ય છે. 6 નંબરે, ડોસી ગામ રતલામથી 2 કિલોમીટર દૂર આવેલું છે. ત્યાંના ભગત રામનારાયણભાઈ પાસે એક ગ્રંથ હતો. તેમને પુણ્યાત ટપાલમાં મોકલેલો. તે અમને પહોંચ્યો ન હોવાથી ગુમ થયો છે. આ ગ્રંથમાં હરમાબાને ધનોરા મુકામે જીવનજી મહારાજે કૃપા કરેલી તે પ્રસંગનું વર્ણન હતું. તેની નકલ ભગત દામોદરભાઈ પુરુષોત્તમદાસ કરી લાવેલા એટલું જ લખાણ તેમાંથી આપની પાસે રહ્યું. માલવાથી એકાદ ગ્રંથ અમે મંગાવી લીધેલો છે. તે અહીં હયાત છે. આપનો ધર્મ પ્રચાર માળવાડ સુધી ચાલતો હતો તેનો આ પુરાવો છે. પરંતુ હાલના સંજોગોમાં તે બંધ પડી ગયો છે. તે ખેદજનક છે. 7મા નંબરે, નવી જીથડી મુકામે સ્વામી દ્વારકાદાસ ગોકળદાસની પાસે એક નાની લાકડાની પેટીમાં થોડા ગ્રંથો હતા. તે મેં જોયેલા હતા, પરંતુ અત્યારે તે ગુમ થયા છે. આમ પતરા મુકામે પણ ભગત ભગવાનભાઈ બાપુભાઈ પાસે 14 થી 15 ગ્રંથો હતા. તે બહુમૂલી ગ્રંથો ગુમ થયા છે. બોડેલીમાં કેશવલાલ મહારાજ પાસે પણ થોડા ગ્રંથો છે. હવે 8મા નંબરે, ગુરુ ગોપાલદાસના 4 શિષ્યોમાં અનંતદાસજી બોરબારમાં થયા. તેઓ એ ભજનો તથા 8 ભક્તોની પરચર્યો લખી છે. તેમના કંઈક ભજન કીર્તનો પંચરત્ન માલામાં લીધા છે. તેમણે 8 પરચર્યો લખી છે. કબીર, નામદેવ, અંગદજી, રાકાબાકા, ત્રિલોચનજી, પીપાજી, ધનાભાગત, રોહિદાસ આ 8 ભક્તોના ચરિત્રની પરચર્યો છે. તેઓ ખૂબ ભક્તિશાળી હોવા જોઈએ. જીવનજી મહારાજે તેમની નામદેવજીની, રોહિદાસજીની, પીપાજીની વગેરે પરચર્યોમાંથી ઘણો ખરો અંશ સમાગમમાં દાખલ કર્યો છે. આ ઉપરથી જીવનજી મહારાજનો પોતાના ગુરુભાઈ પ્રત્યે કેટલો પ્રેમ હશે તે માલુમ પડે છે. તેઓના વારસોને ઉદાસ્વામી પણ કહે છે. કંડારીમાં પંડ્યાજી પણ તેમના ગુરુભાઈ હતા. પરંતુ જેમ જીવનજી મહારાજે પોતે કલમ પકડીને લખ્યું નથી, તેમ તેઓએ પણ કંઈ લખ્યું નહીં હોય. પરંતુ તે ગુરુભાઈ પ્રત્યે પણ જીવનજી મહારાજને જરૂર ખૂબ આદર હશે જ તેમ કહી શકાય. 10મા નંબરે, જગાજી. સોખડા પાસે જીવનજીના ગુરુભાઈ જગાજીનું વિખ્યાત મંદિર આવેલું છે. તેઓની સંસ્થા તરફથી શ્રી જગાજી મહારાજનો પાઠના નામથી એક પુસ્તિકા પ્રગટ કરેલી છે. તેમાં જીવનજીના પ્રગટ્યની સંમત 1117ની લખેલી છે. તે ભૂલ ભરેલી છે. આ સંસ્થાની પાસે આ પુસ્તિકા સિવાય બીજું કોઈ પણ સાહિત્ય કે લખાણ નથી. વળી જગાજીને નૈવત જ તેઓ માને છે. કાંતિકુમાર ભટ્ટે જગાજીના વિશે કંઈક શોધવા પ્રયત્ન કરેલો. તેમાં તેમને મળેલા કોઈ ભજનના આધારના મત પ્રમાણે જગાજીના ગુરુ દાદુ હતા એવું લાગે છે. માટે દાદુજી તો કબીરના પછી ખૂબ મોડા પ્રગટ થયા હતા.
સંત દાદુએ એક વખત તેમની સભામાં પૂછેલું કે આ સભામાં કોઈ એવો વ્યક્તિ હોય તો મને જણાવો કે જેમને કબીરજીના દર્શન કરવાનો લાભ મળ્યો હોય. ત્યારે એક 90 વર્ષના ડોસાએ કહ્યું કે હું જ્યારે ખૂબ નાનો હતો ત્યારે મેં કબીરજીને દીઠા હતા. તેથી દાદુજીએ તે ડોસાની આંખોમાં ધોળાવીને તેનું ચનામૃત લઈને બધાને પીવડાવેલું. એટલે જગાજીની સંવત 1117ની ખોટી ગણાય. તેઓની પુસ્તિકામાં અધ્યારોજીના કીર્તનોમાંથી આરતી તથા વાણીના 2 કીર્તનો આવેલા છે અને આપણે પણ આજ સુધી તેમને જીવનજીના ગુરુભાઈ તરીકે ઓળખતા આવ્યા છે. તેમજ કુંવરપુરાથી મળેલા હસ્તલિખિત ગ્રંથોમાં જગાજીની 24 સખીઓ છે. આ બધા આધારના પ્રમાણોથી તેઓ જીવનજીના ગુરુભાઈ હોવાની વિશેષ સંભાવના છે. આપના વડીલો પણ તેમને ગુરુભાઈ તરીકે જ ઓળખતા આવ્યા છે. 11. કાંતિકુમાર ભટ્ટે દુધરેજ તરફથી જીવનજી મહારાજે આપેલા ઉપદેશનો ગ્રંથ પ્રાપ્ત કરેલો. તેમાંથી થોડુંક ઉપયોગી લખાણ તેઓ લખી લાવ્યા હતા. 12. મોટા સાજામાં જ્ઞાનીજી મહારાજની ગાદીએ 13 જેટલા ગ્રંથો છે, જેમાં જ્ઞાનીજીની, કબીરજીની, બાજીત, કાલુ વગેરેની સાખીઓ વગેરે છે. તેમાં જીવનજીની પણ સાખીઓ છે તથા ભજનો વગેરે કીર્તનો છે. જ્ઞાનીજીના રચેલા વિવિધ ગ્રંથો પણ છે. 13 નંબર. વરસાલ મુકામે વડોદરાના નારિયાની ખડકીના ભગત નરસિંહભાઈ રામદાસ નોકરી કરતા. ત્યાં તેમની બાજુમાં રહેતા એક સોની પાસેથી એક ગ્રંથ મળેલો. તે ગ્રંથ ગુમ થયો છે. તે સોની ઉદા સોની તરીકે પોતાને ઓળખાવતા અને અધ્યારોજીના કીર્તનમાંની આરતીને તેઓ કાયમ બોલતા. તેઓ જાડેશ્વર્યા સોનીના વંશના હોય તો જ ઉદા સોની ગણાય અને વળી પદ્મનાભજીના અધ્યારોજીના કીર્તનોનો પણ ઉપયોગ કરતા. માટે આપના આવા ગુપ્ત ભક્તો પાસે પણ આપનું સાહિત્ય હતું. અનંતદાસના વંશજો પણ ઉદા સ્વામી કહેવાય છે. તેથી ઉદાર ધર્મના અનુયાયીઓ આપની જાણકારી બહાર પણ ફેલાયેલા છે. મારવાડમાં પણ હજુ ઉદાર ભક્તો છે, પરંતુ આપની સાથે અવરજવરનો સંબંધ નહીં હોવાથી તેઓ કબીરપંથી બની ગયા છે. વડગર નામના ગામના વતની છે છોગાલાલ કાજીરામજી સુથાર. એકવાર પુણ્યાત પણ આવેલા. પૂજ્ય યદુનાથ મહારાજને મળેલા. હું પણ તે વખતે તેમને મળેલો. જ્યારે હું ડોસી ગામ ગયો ત્યારે વરગડ ત્યાંથી નજીક હતું, માટે તેમને ત્યાં ગયો હતો. તેઓ મને કહેતા હતા કે પુણ્યાત સાથે અવર જવર બંધ થઈ જવાથી મેં સિયાબાગ વડોદરાના મહંતની પાસેથી દીક્ષા લીધી છે. આમ આપણા ઉદા સમાજનું અસ્તિત્વ ઘટવા લાગ્યું છે. ડોસી ગામવાળા ભક્ત કહેતા કે અમારે ઘેર માળવાના દરેક ભક્તોના ગામોના ભક્તોનો પડથોરો છે. અમે દરેક રામનવમી અને જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવતા હતા, પરંતુ એક વખત રામનવમીના દિવસે અમારી ઘેર અમારા એક ભાઈનું અવસાન થયું. ત્યારથી આ તહેવારો બંધ થયા. માળવાડ, જાવરા, વરગડ, ડોસીગામ વગેરે ગામોમાં ઉદાર ભક્તો હતા. રતલામમાં પણ ધંધાદારી દુકાનદાર ભક્તની મુલાકાત મને થયેલી. તેઓ ઘડિયાળીનો ધંધો કરતા. તેઓએ મને કહ્યું કે મારી મુઠ્ઠીમાં હતી તે દર રામનવમી જન્માષ્ટમીએ થાળ પ્રસાદ બાંટતી હતી. હવે આ લીટીની નરેશભાઈ મને સમજણ નહીં પડી, જણાવજો. મારી મુઠ્ઠીમાં હતી તે દર રામનવમી જન્માષ્ટમીએ થાળ પ્રસાદ બાંટતી હતી અને મને કહી દીધું હતું કે મુझे બાંધ કે મત લે જાના, બેઠા કે લે જાના और ઉજલા બસ્તર મંગવાના. આ ભાઈએ મને કહ્યું કે હું તો રામ કબીર સિવાય બીજું વધારે કંઈ જાણતો નથી. તો હવે આગળનું વાંચન આપણે નેક્સ્ટ વીકમાં લઈશું. સર્વે ભક્તોને રામ કબીર. રામ કબીર ખૂબ જ વ્યાપક એવો આપણો આ વારસો અને
એ પુસ્તકોનું કલેક્શન કરવું, આટલા બધા સોર્સિસ પાસે જવું, જે જૂની ભાષા હતી એ ભાષાને શુદ્ધ ભાષામાં લખવું, પછી એની અંદર ભાવાર્થ કરવો, એક ભગીરથ કાર્ય, જેને આપણે કૃષ્ણ ગોવર્ધન ઉચક્યો ને એના જેવું કાર્ય કરીને જગદીશ મહારાજ સ્થૂળ રૂપે ગયા, સૂક્ષ્મ રૂપે આપણી સાથે રહ્યા, શબ્દ રૂપે આપણી સાથે રહ્યા, આપણા શ્વાસમાં ધબકી રહ્યા છે. કેટલો બધો આપણો વારસો છે, જાણ્યો અજાણ્યો. જેટલો જાણ્યો છે પણ એ અજાણ્યો રહ્યો, કારણ કે એ વસ્તુઓ પહેલા હતી અને હવે નથી. શર્મિષ્ઠાબેને જેનું પણ વાંચન કર્યું એમાંની ઘણી જગ્યાઓ પર હું જઈ આવ્યો છું મહારાજની જોડે, અને આ જે લખાણ લખ્યું છે એમાંની કોઈ વસ્તુ હવે ત્યાં નથી દેખાતી. મોટા સાંજા જાઓ કે પછી તમે આ જગાજીની ગાદીએ પર જાઓ, કોઈ જગ્યાએ હવે એ જે વસ્તુ જે અહીંયા લખી છે એનો રેકોર્ડ આવી ગયો કે પછીથી આપણી પોતાની નિજની જગ્યાઓ ગણો, એ જગ્યાઓ પર જઈએ તો કોઈ પણ જગ્યાએ આ વસ્તુ સચવીને રહી નથી. જે પુણ્યાદ આવી ગયું, રામ પુસ્તકાલયમાં આવી ગયું, એ રહી ગયું, અને એ વારસો આપણી પાસે છે. અને મૂળે જેમની પાસે એ વખતે અક્ષર જ્ઞાન હતું એ દરેકે પોતાના અક્ષર જ્ઞાનનો ઉપયોગ કર્યો છે. જેમની પાસે કવિત રચવાની, કવિત્વની જે શક્તિ હતી એનો એમનો ઉપયોગ કર્યો છે. પુરુષોત્તમ નાજર ફર્યા અને લખ્યું, અને લખીને ઠેર ઠેર આપ્યું. આપણું જીવનવાણી પણ જે શરૂઆત થઈ ને ગામે ગામ લખાતી હતી, અને લખીને ભક્તો એક ગામથી બીજે ગામ સંદેશા મોકલતા હતા. એટલે જેમની પાસે અક્ષર જ્ઞાન હતું એમને આને ધબકતો રાખ્યું છે, જીવંત રાખ્યું છે. 400 વર્ષથી જે પ્રણાલી ચાલી, જે ઉદા પરંપરા, એમાં કેટલા બધા શબ્દો આવ્યા, ઉદા સ્વામી આવ્યા, સોની ઉદા આવ્યા, કેટલું આ જે પરંપરા જે લાંબી ચાલી, જીવનજી મહારાજના જે ગુરુભાઈઓ હતા એમને પણ એ જે પરંપરા ચલાવી, એ જ રીતે જ્ઞાનીજીના પણ કેટલા બધા પરંપરા ચલાવી. પદ્મનાભની પરંપરામાં જે થઈ ગયા, એ જે આખો ભાન સંપ્રદાય, એ લોકોએ જે આખી પરંપરા ચલાવી, એ પરંપરા આખા ગુજરાતમાં પ્રચલિત હતી, અને ખાસો બધો એનો પ્રસાર હતો. અને પછી ધીમે ધીમે કરતા ભૂસાવાનું શરૂ થયું, અને પ્રસાર હમણાં આપણે જોયું કે ઠેઠ રતલામ અને કઈ મારવાડ, માલવા અને ક્યાં સુધી એનું હતું. અને એ વિચારો રહ્યા. જે છેલ્લે એમને જે વાત કરી એ સંતોની ખુમારીની વાત છે, જે ભાષા જે લખેલી છે કે હું વિદાય થઉં તો કેવી રીતે વિદાય થઉં, એ આપણને કહેવામાં આવેલું છે. અને એ આપણી જે પરંપરા છે ઉદા ભક્તોની, કે આપણે સંતોની જેમ વિદાય લઈએ છીએ, જે નિજધામ જઈએ છીએ તે વખતની. એટલે કે મારા હાથમાં, મારી મુઠ્ઠીમાં શું રાખવું, અને મને કેવી રીતે લઈ જવો, મને બેસાડીને લઈ જવો સંઘાસનમાં જે આપણે જઈએ છીએ આપણી પરંપરા પ્રમાણે, ઓછો કીર્તન કરતા એ આપણને બતાવી રહ્યું છે એની અંદર. અને આ ભાવ દરેક ભક્તોનો છે. આપણામાંથી કેટલા આપણને ખબર છે કે અહીં આગળ અમેરિકાની અંદર એમને પેટીઓમાં નહોતું પુરાવું, એટલે આપણે ત્યાંના વડીલો ઘણા બધા ભારત જતા રહ્યા છે, અને પછી ભારત જઈને એમના સંઘાસન પર થઈને જવું છે. એ જે શર્મિષ્ઠાબેને જે છેલ્લે જે વાંચ્યું ને, એ દરેક ઉદા ભગતની કલ્પનાની નહીં, પોતાની આખી જિંદગી કરેલી ભક્તિની જે નિષ્ઠા છે, એ નિષ્ઠાનું સાર તત્વ છે નવનીત. એને લઈને એ આપણી દરેકની, આપણને મનમાં કોઈ પણ પૂછશે તો આપણે આ જ રીતે કહેવાના. કેટલાય લોકો કહે છે કે અમને આવી રીતે વરાવજો, હજુ પણ કહે છે આપણને. એટલે આપણને ખબર છે કે જે માણસ સુંદર ભક્તિ રૂપી, પ્રેમ ભક્તિ રૂપી જીવન જીવ્યો છે, એનો અંતકાળ એને કેવો આશા રાખ્યો છે એને, અને એને શું ઈચ્છા કરેલી છે, એ ઈચ્છામાં વ્યક્ત થતી હોય છે. અને આટલો વ્યાપક આપણી પાસે જ હસ્તલિખિત ખજાનો, એ ખજાનાને બને એટલો આપણી આ પેઢીઓએ ભેગો કર્યો અને એક જગ્યાએ રાખ્યો, અને એના આપણી ગાદીઓ પર મૂકવામાં આવેલા છે. આપણી ગાદીની ઉપર કોઈ પણ પ્રકારની સ્થૂળ પ્રક્રિયા નથી, કોઈ ક્રિયાકાંડ નથી, કર્મકાંડ નથી, માનતા નથી. જ્યારે આપણે ગાદીને નમન કરીએ છીએ ને, તો એ સદગુરુએ આપેલા જે વિચારો છે, જે સમાગમની અંદર છે, એની વાત આપણે કરવામાં આવે છે. અને એમાં શાસ્ત્રોનો ઉલ્લેખ પણ છે, અને જેટલા પણ શાસ્ત્રોનો ઉલ્લેખ છે એ સદગુરુએ પોતે જે વિચારો પ્રમાણિત કર્યા છે, એ વિચારોને ટેકો આપવા માટેના
એ શાસ્ત્રોનો ઉલ્લેખ છે, એ શાસ્ત્રોના શ્લોકોનો પણ ઉલ્લેખ છે. એટલે સંતો આપણી પાસે જે છે એ મોઘેરું નજરાનું છે, ખૂબ જ સુંદર છે. અને આપણા નસીબ જોગે જગદીશ મહારાજ જેવા સંત, જીવનજી મહારાજના ટેલિયા આવ્યા અને આપણા માટે આટલું મોટું ભગીરથ કાર્ય કરીને તૈયાર આપીને ગયા. સારું થયું કે આ પડથારો ઊભો થયો, અને આ પડથારાના લીધે આપણને આ જુદા જુદા સંતો આવીને શોધીને એ રત્નો આપણી સમક્ષ મૂકી રહ્યા છે, અને આપણો એક ભાવ છે એ ઊભો કરી રહ્યા છે. તો આપણે આ જ ભાવમાં રહીએ સંતો. સાંજે સંધ્યા આરતીમાં આવતીકાલે ફરીથી પ્રભાતિયામાં આપણે ભેગા થઈશું. ત્યાં સુધી સર્વ સંતો ભક્તોને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, એમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સર્વે સંતોને ભક્તોને સંતોને પ્રભાતના રામ કબીર